દર્શક મિત્રો, હું છું પદ્મા અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલી અમારા રિપોર્ટર દિનેશ સાગલ સાથે। અમરેલી જિલ્લાના બગસરા સ્થિત મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હોસ્ટેલમાં રહેતી 34 જેટલી વિદ્યાર્થીનીઓએ અસામાજિક તત્વો દ્વારા સતત હેરાનગતિનો આક્ષેપ કરી તંત્ર સામે ભારે હોબાળો મચાવ્યો છે। વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓએ સુરક્ષાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। કોડીનારથી અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થીની ઉન્નતિ મોરીના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્ટેલ વિસ્તારમાં પથ્થરમારો, બાઇકના જોરદાર અવાજો કરીને ત્રાસ આપવો તેમજ રાત્રિના સમયે અગાસી પર કોઈકના ચાલવાનો અવાજ જેવી ઘટનાઓ બની રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે સુરક્ષાની જવાબદારી અંગે પ્રિન્સિપાલ અને હોસ્ટેલ તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી। સતત અસુરક્ષાના માહોલ વચ્ચે વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। આખરે વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓએ એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો અને હોસ્ટેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા, અસામાજિક તત્વો સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી તથા જવાબદાર અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ઉચ્ચારી છે। મારું નામ ઉન્નતિ મોરી છે। હું કોડીનારથી આવું છું। અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયો છે। એક વીકથી વાત છે, અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાની અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે, તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલે આવે જ છે ને, તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી। બરાબર છે, પ્રિન્સિપલને કહે તો આગળ જાઓ, અધિક્ષકને તો અધિક્ષકને એમ કહે કે પ્રિન્સિપલને મળો, એવો અત્યાર સુધીનો આ મુદ્દો છે। અત્યાર સુધી એક વીક થયું, અમને કોઈ નિરાકરણ મળ્યો નથી ને હજી પણ વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર કંઈક આવતું હોય ને, હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને, તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી। એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થયા છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જતા રહો લોક સામને જ।